નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના નવા શિક્ષણ બજેટ વિશે, જે 2026-27 માટેનું છે। ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બજેટમાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે શું ખાસ છે। તો ચાલો સૌથી પહેલા મોટા આંકડાથી જ શરૂઆત કરીએ। 63,184 કરોડ રૂપિયા। આ રકમ ખરેખર બહુ મોટી છે અને આ જ બતાવે છે કે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એક મોટા પરિવર્તન તરફ જઈ રહ્યું છે। પણ સવાલ એ છે કે આટલા બધા પૈસા વપરાશે ક્યાં? ચાલો જોઈએ। હવે આવીએ એ વાત પર જેની મને ખબર છે ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા। જો તમારું સપનું પણ શિક્ષક બનવાનું છે તો આ બજેટ તમારા માટે એક મોટા સમાચાર લઈને આવ્યું છે। આ નંબર પર ખાસ ધ્યાન આપજો, 114,41। જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી, પણ એટલી બધી નવી સરકારી નોકરીઓની તક છે। પણ આ તક કોના માટે છે? ચાલો એ જાણીએ। હા જી, બિલકુલ સાચું સાંભળ્યું। રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓમાં 500થી વધારે વિદ્યાર્થીઓ છે, ત્યાં 1141 કાયમી એટલે કે પરમેનન્ટ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આનાથી ખાલી નોકરીઓ જ નહીં મળે, પણ આપણા રાજ્યમાં ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોને પણ પ્રોત્સાહન મળશે અને રમતગમતનું વાતાવરણ વધુ મજબૂત બનશે। ઓકે, તો શિક્ષકોની વાત તો થઈ ગઈ, પણ વિદ્યાર્થીઓનું શું? એમના માટે આ બજેટના પટારામાં શું છે? ચાલો હવે એ જોઈએ કે કઈ યોજનાઓ સીધી રીતે વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરશે। જુઓ, સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી યોજના છે નમો લક્ષ્મી યોજના। અને એના માટે 1250 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવવામાં આવી છે। એના પછી બીજા નંબરે છે નમો સરસ્વતી યોજના। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં ભણી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવા માટે આ યોજના હેઠળ 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। અને હા, ત્રીજી મહત્વની યોજના એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને આપણે બધા MYSY તરીકે પણ ઓળખીએ છીએ। આ યોજના માટે પણ 400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો ટૂંકમાં સમજીએ તો આ ત્રણેય યોજનાઓ કોને મદદ કરશે? નમો લક્ષ્મી યોજના રાજ્યની 11 લાખથી વધુ દીકરીઓને ભણવામાં આગળ વધારશે। નમો સરસ્વતી યોજના સાયન્સના સ્ટુડન્ટ્સને સપોર્ટ કરશે અને MYSY યોજના 1,10,000 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આર્થિક રીતે મદદ કરશે। પૈસાની મદદ તો બરાબર છે, પણ ભણવા માટે સારી જગ્યા, સારી સુવિધાઓ પણ એટલી જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે ભવિષ્યના ગુજરાત માટે શૈક્ષણિક માળખું કેવું તૈયાર થઈ રહ્યું છે। અહીંયા સરકારની એક ડબલ એક્શન પ્લાન જેવી સ્ટ્રેટેજી છે। એક તરફ રાજ્યમાં 16 તદ્દન નવી સરકારી કોલેજો શરૂ થશે અને બીજી તરફ જે જૂની 25 કોલેજો છે ને એને એકદમ અપગ્રેડ કરીને આદર્શ કોલેજ તરીકે ડેવલપ કરવામાં આવશે। અને વાત અહીંયા જ નથી અટકતી। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ તો બહુ મોટું કામ થઈ રહ્યું છે। જરા વિચારો, 48,000થી પણ વધારે નવા ક્લાસરૂમ્સ, અને એ પણ કેવા? એકદમ સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લેબ્સવાળા। આના માટે 8,202 કરોડના ટેન્ડર પણ બહાર પડી ચૂક્યા છે। ચલો હવે કેટલાક ખાસ પ્રોજેક્ટ્સ પર પણ એક નજર નાખી લઈએ। અમદાવાદની પ્રખ્યાત LD એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક અને હોસ્ટેલ માટે 102 કરોડ, મોરબીની ઐતિહાસિક એલી કોલેજના રિસ્ટોરેશન માટે 35 કરોડ અને રાજકોટમાં નવી નક્કોર NCC એકેડમી બનાવવા માટે લગભગ 31 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવાઈ છે। આ બધી યોજનાઓ અને પૈસાની વાતો સાંભળવી તો ગમે, પણ સાચો સવાલ તો એ છે કે આ બધાનો જમીન પર કોઈ ફાયદો દેખાય છે ખરો? શું ખરેખર કોઈ બદલાવ આવ્યો છે? ચાલો એના પર એક નજર કરીએ। હા, આ જ તો મૂળ સવાલ છે કે આટલું બધું રોકાણ, આટલી બધી યોજનાઓ, પણ આખરે એનું પરિણામ શું આવ્યું? તો જવાબ છે તમારી સામે, આ આંકડાઓમાં। જરા કલ્પના કરો, વર્ષ 1995માં 51%થી પણ વધારે બાળકો સ્કૂલ અધવચ્ચે છોડી દેતા હતા, અને આજે એ આંકડો ઘટીને માત્ર 2.35% પર આવી ગયો છે। આ કોઈ નાની સૂની વાત નથી, આ એક જબરદસ્ત સિદ્ધિ છે। અને આ આંકડા જ બધી કહાણી કહી દે છે। એટલે જ તો ખુદ શિક્ષણ મંત્રીએ પણ વિધાનસભામાં આ વાત પર ભાર મૂક્યો હતો અને આને ગુજરાતના શિક્ષણની એક મોટી સિદ્ધિ ગણાવી હતી।
તો છેલ્લે એક સવાલ જે આપણે બધાએ વિચારવાનો છે કે આ નવી નોકરીઓ, વિદ્યાર્થીઓને મળતી આર્થિક મદદ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું ભેગું મળીને ગુજરાતના યુવાનોના ભવિષ્યને કેવી રીતે બદલશે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.